પરંપરાગત ખેતી છોડીને બગાયતી ખેતી તરફ વળ્યા છે। હિંમતનગરના મહેરમપુરા ગામ કે જ્યાં 100 વીઘા કરતાં વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે। 1 વીઘા પાછળ અંદાજે 20,000 જેટલો ખર્ચ થાય છે તો ઉત્પાદન પણ અધધ થતું હોય છે। મોસંબીનો પાક એવો છે કે જ્યાં ઓછા સમયમાં પાક ઊભો થાય છે તો સાથે આ પાકમાં માવજત પણ ઓછી જોવા મળે છે। તો આ પાકમાં કોઈ પ્રશ્નો પણ ઊભા થતા નથી, જેના કારણે ખેડૂતો આ ખેતી કરતા વધુ થયા છે। સિઝન દરમિયાન 15 થી 20 રૂપિયા કિલોમાં મોસંબી વેચાતી હોય છે, એટલે કે 1 વીઘામાં અંદાજે 20,000નો ખર્ચ કરતાં 1 લાખથી 1.5 લાખ રૂપિયા ખેડૂતોને મળતા હોય છે, જેના કારણે ખેડૂતોએ મોસંબીનું વાવેતર શરૂ કર્યું છે। તો આ જોઈ અને ખેડૂત પણ મોસંબીના પાક તરફ વળ્યા છે। આમ તો ખેડૂતો હાલ વંશ પરંપરાગત ખેતી છોડી બગાયતી ખેતી તરફ વળ્યા છે। ફળફળાદીનું વાવેતર વધી રહ્યું છે, ત્યારે બગાયત વિભાગ દ્વારા સબસિડી પણ અપાઈ રહી છે, તો ઉત્પાદન ઝડપી મળી રહ્યું છે અને સાથે આવક પણ દિવસે ને દિવસે વધી રહી છે। ઓછા સમયમાં પાક ઊભો થાય છે, સાથે આની અંદર માવજત બહુ પ્રમાણમાં ઓછી જરૂર પડે છે। લીંબુ વરનો પાક છે એટલે એની અંદર બીજા કોઈ પ્રશ્નો હાલ પૂરતા જોવા મળતા નથી। પાણીની જરૂરિયાત એક રહે છે અને વર્ષની અંદર 2 વખત ફાલ આવે છે। 2 વાર ફાલ આવવાના કારણે શું થાય છે કે ભાવ પણ ખેડૂત મિત્રોને સારા મળી રહે છે। અને બીજું કારણ છે કે ભાગતોડ કરવું પડતું નથી આમાં, એ અમારું આમાં થોડુંક બેનિફિટ છે। પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું, તો આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે। મારે આખું ગામ ટોટલી છેલ્લા 15-20 વર્ષથી બગાયત તરફ જ ખેતી ચાલે છે। મોસંબી છે, જામફળ છે, દાડમ છે, ડ્રેગન ફ્રૂટ છે, આ રીતે ટોટલી બગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે, જેથી કરીને બગાયતમાં કોમર્શિયલ કરતાં થોડો ખેડૂતને પૈસા વધારે મળતા હોય છે।